أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. અઝીઝાને મોહતરમ, ઘણી વખત અમુક માણસો હકને જાણવા છતાં, હિદાયતને ઓળખવા છતાં તેઓની 2-3 દિવસની દુનિયા સારું થઈ અને આખિરતને ખોઈ બેસે છે. એનાથી વધારે અજબ અને અફસોસકારક એ છે કે સર્વે વસ્તુ ક્લિયર હોવા છતાં અમુક લોકો બીજા કોઈની દુનિયા સારું થઈ પોતાની આખિરતને તબાહ કરે છે. અઝીઝાને મોહતરમ, કાઝી શુરૈહ બારામાં સર્વેને ખબર છે કે ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝાહિરી ખિલાફતના ટાઈમમાં તે જજ હતો અને શરીયતના અંદરમાં એક જજને મુજતહિદ હોવું શરત છે. કાઝી શુરૈહ પાસે કેટલું ઇલમ હશે કે મૌલાએ કાયનાત અલૈહિસ્સલામના તે જજ હતા, કાઝી હતા. પણ જ્યારે સામે એ દિનાર અને દિરહમની થેલીઓ આવી ગઈ તો તે ફતવો લખે છે અને કહ્યું હુસૈન તેના હદથી નીકળી ગયા તો તેના નાના રસૂલે ખુદાના તલવારથી તેને મારવામાં આવે. અઝીઝાને મોહતરમ, અમુક લોકો ગુમરાહીના રસ્તામાં હોય છે પણ એ લોકો હક ઓળખી અને તરત જ હકને પકડી લે છે, જે પ્રમાણે જનાબે હૂર અલૈહિસ્સલામનો વાકિયો સર્વેને ખબર છે. આજે આપણે એ ઉમર ઇબ્ન સાદ ઇબ્ન અબી વક્કાસનો અમુક કલામ સાંભળીએ. ઉમર ઇબ્ન સાદ કહે છે, વલ્લાહ મા અદરી વ ઇન્ની લહાયર, ખુદાની કસમ મને ખબર નથી પડતી અને હું હૈરતમાં છું. ઉફક્કિરુ ફી અમરી અલા ખતરૈન, હું મારા બારામાં બહુ જ વિચાર કરું છું. અતરુકુ મુલ્ક રઈ વ રૈયો મુનિયતી, શું હું મુલ્કે રઈને છોડી આપું? રઈ કહેતા તેહરાનની જે બાદશાહી મળવાની હતી કે જ્યારે બની ઉમૈયાએ કહ્યું, આય ઉમર ઇબ્ન સાદ, અગર જો તું હુસૈનને કતલ કર્યો તો તને તેહરાનની હુકુમત અને ત્યાંનો રિપ્રેઝન્ટન્ટ બનાવવામાં આવશે. કહ્યું, અતરુકુ મુલ્ક રાય, શું હું રાયની હુકુમતને મૂકી આપું? વ રાયો મુનિયતી, આ મારી ઉમેદ છે કે હું ત્યાં જઈ અને બાદશાહી કરું. અમ અરજઉ માસૂમન બેકતલે હુસૈન, કે પછી હું હુસૈનને કતલ કરી અને ગુનાના અંદરમાં ફસાઈ જાઉં? હુસૈન ઇબ્ન અમ્મી વલ હવાદિસ જુમ્મા, હુસૈન મારા ચાચાના દીકરા છે અને આ બાબતો બની રહી છે. વલાકિન લી ફી રાયે કુર્રતુ ઐનિન, પણ એક તરફ મારા કુઝેન અને એક તરફ તેહરાનની હુકુમત. યકૂલુના અન્ન અલ્લાહ ખાલિક જન્ન વન્નાર, કહેવામાં આવે છે કે ખુદાએ જન્નતને બનાવી છે અને જહન્નમને પણ બનાવી છે. ફઇન સદકુ ઇન્ની અતૂબુ ઇલા રહમાની મિન સનતૈની, અગર જો આ લોકો સાચું બોલ્યા કે હકીકતમાં જન્નત અને જહન્નમ છે તો હું મરવા પહેલા 2 વર્ષ કે પછી 2 ઘડી પહેલા હું તોબા કરી લઈશ. વ ઇન કઝબુ, અગર જો તેઓ ખોટું બોલ્યા કે જન્નત પણ નથી અને જહન્નમ કઈ નથી, આખિરત નથી, મા આકિલ બાઅલ વજૂદ બેદૈની, અકલવાળો એવો ન હોય કે જે એક ઓબ્જેને વેચી નાખે અને સામે તે કરજો લે. અઝીઝાને મોહતરમ, બહુ જ વિચાર કરવા જેવા કલામો છે કે આ ઉમર ઇબ્ન સાદ ઇબ્ન અબી વક્કાસ આટલી હિદાયત મળવા છતાં, અને તે પણ બની હાશમના અંદરમાં હતો અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કુઝેન હતા, પણ જ્યારે એ હુકુમતે રાય અને તેહરાનની હુકુમત બારામાં ઇનામ જે મળવાનું હતું એમાં તે લલચાઈ ગયો અને તે આ પ્રમાણે કહેવા લાગ્યો. અને આ શાયરીના છેલ્લા ફકરાના અંદરમાં આ પ્રમાણે કહે છે કે કહેવામાં આવે છે કે ખુદાએ જન્નત અને જહન્નમને બનાવ્યું, યાની કે એને યકીન પણ ન હતું કે જન્નત છે, જહન્નમ છે, આખિરત છે. ઘણા લોકો દુનિયાના અંદરમાં એટલા ગુલતાન થઈ જાય છે કે પછી આખિરત બારામાં તેઓને શંકા આવી જાય છે. અગર જો
સાચું હોય તે કહ્યું કે જન્નત અને જહન્નમ વગેરે બધું છે, હૂર અને ગિલમાન વગેરે વગેરે, તો પછી હું તોબા કરી લઈશ. પણ એ હઝરત ઇન્સાન, તને શું ખબર કે તને તોબા કરવાની તોફીક મળશે કે નહીં મળે, તને મોકો મળશે કે નહીં મળે. જનાબે હૂરને તોફીક મળી, મોકો મળ્યો, પણ હૂરના સાથે જે કરબલાના અંદરમાં લશ્કર આવ્યો હતો અને જ્યારે આશુરાનો બનાવ ખતમ થયો તો ફૌજ અશ્કિયામાંથી 5000 અફરાદ જહન્નમ વાસિલ થયું હતું અને બાકીના લોકોને એ ટેમના અંદરમાં તૌબા કરવાની તોફીક ન મળી. આય હઝરત ઇન્સાન, શું ખબર કે તારી મોત ક્યારે આવશે, શું ખબર કે તું ક્યારે, કેવી રીતના, કઈ જમીન ઉપર તારું મોત આવશે. શા માટે તું તૌબા માટે પછી અને પછીની વાત કરસ? પણ આ પછી કરનાર ઉમર ઇબ્ન સાદ આ પ્રમાણે કહ્યું હતું કે અગર જો સાચું હોય તો હું મરવા પહેલા તોબા કરી લઈશ, અને અગર જો ખોટું હોય તો પછી અકલવાળું કેને કહેવાય કે એક માણસ એક સોદો કરે, એના પાસે કંઈક આર્ટિકલ હોય અને આર્ટિકલને વેચે અને સામે તેને કંઈ રકમ મળવાની હોય. પણ શું એક માણસ હાજર જે આર્ટિકલ છે તેને વેચી નાખે અને સામે તેને કાંઈ ના મળે? શું એક અકલની વાત કહેવાય કે એક હાજર ચીજને વેચી નાખવામાં આવે અને એક એવી ચીજના સામે કે જે ચીજ આંખેથી જોવામાં ન આવતું હોય? ઉમર ઇબ્ન સાદના કહેવા પ્રમાણે અકલ મંદી ના કહેવાય, પણ ખુદાવંદી કરીમ કહે છે કે આ ઇલ્મે ગૈબ છે, એ સોદો આપણે કરવાનો છે. હલ અદુલ્લુકુમ અલા તિજારતિન તુંજીકુમ મિન અઝાબિન અલીમ. શું હું તમને એવો સોદો દેખાડું, એવો વેપાર દેખાડું કે જે તિજારતથી તમને જહન્નમની આગથી બચાવી લેશે? એટલા માટે આપણે આ દુનિયાના અંદરમાં જે હાજર ચીજને આપણે કુરબાન કરીએ છીએ અને તેના બદલામાં, કારણ કે આપણે યકીન છે, આપણે ખુદા ઉપર ભરોસો છે, એટલા માટે આપણે તે ગઈબી ચીજોને ખરીદીએ છીએ અને તે ગઈબી ચીજોને આપણે વેચાતી લઈએ છીએ અને સામે આપણે આ બધી વસ્તુ કે જે આંખેથી જોઈ શકાય છે તેને આપણે અર્પણ કરીએ છીએ. ત્રેવીસમી માહ મુહર્રમ, આજની તારીખોમાં જામિઉ સઆદાતના લેખક, એ મહાન અને મશહૂર આલિમ મહેંદી નરાકી અલ્લાહને પ્યારા થયા કે જે 1209 હિજરી સનમાં તે વફાત પામેલા છે. અને સામર્રા ખાતે 23મી માહે મુહર્રમ 1427 આજની તારીખોમાં સામર્રા ખાતે આપણા 2 માસૂમ ઇમામોના હરમને અને રોઝાને તબાહ કર્યા હતા. જે પ્રમાણે અલ્લાહના ઇખ્તિયાર કરેલા બંદાઓ એ માસૂમો ઉપર તેઓની જિંદગી દરમિયાન એ ઝાલિમોએ જુલમ કર્યો અને તે નેક અને પરહેઝગાર બંદાઓ ઉપર તેઓની જિંદગીના અંદરમાં જુલમ થયો. જેમ કે જનાબે હમઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદત પછી તેના જિસ્મને ટુકડે ટુકડા કરવામાં આવ્યું હતું. જેમ કે ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામના જનાઝા ઉપર તે તીરોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. જેમ કે કરબલાના અંદરમાં શહાદત પછી તે શુહદાના લાશા ઉપર ઘોડા દોરાવવામાં આવેલા હતા અને તેઓને ટુકડે ટુકડા કરવામાં આવેલા હતા. તે જ પ્રમાણે એ નેક અને પરહેઝગાર લોકોની જિંદગી દરમિયાન પણ તેઓને તકલીફ પહોંચાડવામાં આવી, તેઓના જનાઝાને પણ તકલીફ પહોંચાડવામાં આવી અને દફન થવા બાદ પણ તેઓ ઉપર જુલમ ચાલુ હતો. જન્નતુલ બકીને વિરાન કરવામાં આવ્યું. અને સામર્રા ખાતે 23મી માહે મુહર્રમ 1427 બુધવારની સવારના જેમ તેના 4 વાગ્યે એ ઝાલિમો સામર્રા ખાતે આપણા 2 માસૂમ ઇમામોના હરમને અને રોઝાને તબાહ કર્યા હતા. અને તેના સાથે આસપાસમાં જે કબરો હતી એ સર્વે કબરો પર આંચકો આવ્યો હતો. એ 23મી માહે મુહર્રમ 1427 મુતાબિક 22 ફેબ્રુઆરી 2006 એ મોટો જુલમ આપણા માસૂમોના શહાદત અને દફન કર્યા બાદ એ ઝાલિમો હજી સુધી માસૂમો ઉપર જુલમ કરી રહ્યા છે. વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય મુનકલબિ યનકલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. أشوف أشجارا من كروب وبلا عفيت رمية بوسط الفلم
أشوف اشجرى من كروب وبلا، عفيت رمية بوسط الفلا، بدم المصاب بحر التراب يا كربلاء يا كربلاء. يا حامل معمر على كربلاء برمز الشهادة ورمز العلا، يا حامل معمر على كربلاء برمز الشهادة ورمز العلا، بمهد الحسين بنور المبين. والسلام عليكم ورحمة الله وبركاته. أزور أخوتي يرد عاين وأشوف أعاين وأشوف، أشوف أشجرى من كروب وبلا، عفيت رمية بوسط الفلا، أشوف أشجرى من كروب وبلا، عفيت رمية بوسط الفلا، بدم المصاب بحر التراب يا كربلاء يا كربلاء. يا حامل معمر على كربلاء برمز الشهادة ورمز العلا، يا حامل معمر على كربلاء برمز الشهادة ورمز العلا، بمهد الحسين بنور